I feel the gravity pull and it keeps me away. I would rather be here, lonely in space. I've made up my mind, I just wanna be free. I live my own life in a new galaxy. I wanna be weightless in the silence of the night sky. I wanna free fall into nothing at all. I'm taking the moment. તો યાર અત્યારે ગાડી મસ્ત હાલતી હતી. 25,000 RPM 30,000 RPM ગેર પ્લસ કરે પણ 20-30 ની માથે હાલે જ નહીં. 3 વાર ગાડી રોકી તા. ચોથી ફેર અમે ગયા ને પછી ખબર પડી સેન્સરનો પ્રોબ્લેમ. ગાડી સાઈડમાં રાખી ને મોટા મેકેનિક ઉભા હે આના જેવા ડોફા. કામ પાછળ થતું રહે. આપણે જઈ ચા પીવા અત્યારે. ચા પી જોઈએ શું થાય. મારો ભાઈ રામ ન્યા હે. અમે અત્યારે શાંતિથી એને ચા પી ભારીએ પછી કંઈક મગજ હાલે. તો યાર એ ઉભા જો મારો ભાઈ ની બધા ઉભા શાંતિથી જોઈએ શું કરે લોકો. હું તો શાંતિથી ચા પીવા આવ્યો હું કે ભાઈ કાંઈ સવારના કેટલા 9 થવા આવ્યા. નાસ્તા પાણી તો થઈ ગયો તો અત્યારે ચા પીએ બસમાં જાય. ખબર નહીં યાર મને એમ છે અમે તો રાત થાય તો જ પૂછશું. તો હવે ક્યાંય હે ને નથી જવું કે હોટલે નથી જવું કે ટેન્ટમાં સીધા રખડશું. અત્યારે ફૂલ આરામ કરી લેવું બસમાં ને કાલ પાછા આજે રાતે પૂગીએ ને કાલની પાછી અમારી રિટર્ન ટ્રેન છે. રિટર્ન ટ્રેનમાં બેસી જાઉં. જોઈ હવે અત્યારે આખી જર્ની બસમાં તમે શું થાય છે તમે આગળ જોવો ને હું જોઉં. બસનું થઈ ગયું કામ રિપેર મસ્ત. બસ હાલવા માંડી. આ 25,000 RPM. વાહ કાકા વિથ એન્જોય માય ટી. આવે જાડુ હજી એરર ને એરર તો એમનામાં જોઈ ગઈ. હા ઓલા લોકો ચેટ જીપીટીમાં જોવે છે બંને. હું અહીં આગળ આવી ગયો થોડીક બ્લોગ બનાવવા એન્ડ ખબર નહીં બાકી તો એ હું બહુ શાંતિથી. યાર મને કવજીક વસ્તુ લાગી. આ લોકો છાણા કરીને ઘર બનાવી દીધા અને ઘરની બહાર આ લોકોના ઘર કેવા આપણા ગામડા સાઈડના. એ મારું સિટી છે મારો તાલુકો છે ને એ સાઈડના ગામ છે આ બધા. એ ટાઈપ એકદમ શાંતિવાળો એરિયો. પોતે છાણ બનાવીને આ રીતના દિવાલ જેવું કરી નાખે લેપીને છાણા અહીંયા પાછા રાખેલા છે. પાછું આ સાઈડ આ રીતના કરી નાખે ઘર જેવું. હજી જાય છે ને આ ઘર જેવું કરી નાખે. અહીંયા ઘર બે આવશે. અહીંયા પાછળ બધા છાણા રાખે. આ કાંઈક અલગ લાગ્યું. ને અમારી બસ આખી બ્રેકડાઉન થઈ ગઈ છે. અમારા 3 જણા બારોબાર છે. હું એક શાંતિથી એસીની હવા લઉં છું કારણ કે મને થોડું ગળામાં ખીચખીચ છે. વિક્સ કી ગોલી લો ઓર ખીચખીચ દૂર કરો. બાકી તો ખબર નહીં શું થાય. અમે તો હવે રાતે પહોંચશું 1-2 વાગે. અહીંથી 616 કિલોમીટર જેટલું દૂર છે ને અમારી ગાડી 30 માથે જ નથી જતી. જેવું ચોથો ગેર પાડીએ ને ટૂંકમાં 30-40 કરવા જાય ને તો બ્રેકડાઉન થઈ જાય ગાડી. શું ખબર હવે આગળ બેઠાવાળા શું કરે. હું તો શાંતિથી એન્જોય કરું એન્ડ મૂવી. 9:10 થવા આવ્યા. હજી એની પ્રોબ્લેમ તો ઊભો હે. ખબર નહીં એ પ્રોબ્લેમ ક્યારે સોર્ટ આઉટ થાય. પણ અહીંયા રાજસ્થાનમાં આવીને લાલ ધૂળ દેખાવા માંડી નીચે અમારે બેઝમાં. બાકી તો અહીંયા વાતાવરણ એકદમ શુદ્ધ શાંતિ. જોઈ હવે શું થાય યાર. અમારે ભાઈ લિફ્ટ માગે કહ્યું ના ખબર નહીં એને લિફ્ટ મળે કે નહીં. અમારે તો કાલ રાતની ટ્રેન છે. ભલે હું તો કહું રાતે 3 વાગે પૂગે પણ એક અમારા બસમાં કનેક્ટિંગ વાળા છે કે અહીંથી લઈને સીધું તાત્કાલિક બીજા નીકળવા વાળા. એટલે કનેક્ટિંગ બસ કનેક્ટિંગ ટ્રેન વાળા પણ હે. જોઈ હવે શું થાય છે. બાકી તો ખબર નહીં. ડંકી જૂનવાણી ડંકી મળી આવે પાણી આવે કરતો. વાહ જય મોદી. આ મોદી સરકારની દેન છે અમારી ઉપર મેન છે. એક બસ ખોટવાની તો સામે ગુજરાતની 2 બસો આવી ગઈ. હવે ખબર નહીં શું થાય. બાકી જોઈએ. આમાં તો લોચા લાગે છે. બધા માણસો આવે ને જાય. જોઈ શું થાય. બીજી બસ જાય ધીમે ધીમે. અમારા ડ્રાઈવર ચેન્જ થયા શું થાય ચલો જોઈએ. હું અંદર જ જાઉં ભાઈ. બદલે રાસ્તે
ડ્રાઈવર ચેન્જ થયા, હવે શું થાય જોઈએ. આપણે કંઈક ભોજન કરીએ, ખબર નહીં હવે. અમારે રાતનું રોકાવાનું કેન્સલ થાય. અહીંયા ફોન તો થઈ ગયો તો જો બ્રાઉની ખાય. ગાઈસ તો બસને ફ્યુલ પુરાવા આવ્યા હતા મુકેશ કાકાના પેટ્રોલ પંપે. તો મુકેશ કાકા સિસ્ટમ સુવિધા તો સારી રાખી છે. આમાંથી જ સિસ્ટમ સુવિધા સારી રાખશે ને 2-3 રૂપિયા વધારે નાખશે પર પંપેથી. આ તો લઈ લીધું ભાઈ. અંબાણી એમને શું લીધું? હોટસ્ટાર લીધું ને, ડિઝની પ્લસ હોટસ્ટાર. એ જ એકવાર કર્યું ને, ધીમે ધીમે પૈસા વધારશે. It's a beautiful car. Honda CRV है ना? हाँ CRV અમે હજી તો બસ પુરાવા આવ્યા હતા. અહીંયા ખટારો, અહીંયા ખટારો, અહીંયા ખટારો, અહીંયા ખટારો, ખટારો ખટારો. આ બસ એની પાછળ 2 ખટારા. આ પંપ કે કમાય કેટલું એ નથી ખબર. સ્ટાફ એવડો. આ બાજુ ખટારા ગાડીઓ. આને વધારે પડતા ગાડીઓ કરતા ખટારાની ઇન્કમ વધારે. કેટલા ખટારા છે ને એ જ ખબર નથી પડતી. બધી બાજુ જોઈને થાકી ગયો. આ બાજુ ખટારો, ઓલી બાજુ. વાહ, લાઇટ ક્લીનર. આવું લાઇટ ક્લીનર છે. ગાઈસ 130 લીટર માથે આવે છે એટલે 140 લીટર થઈ ગયું ને 12-13 હજાર રૂપિયાનું થઈ ગયું. ખટારામાં 200 લીટરની, એમાં 350 લીટરની ટાંકી છે, આમાં 350ની. યાર મેં તો બાજુવાળા દોસ્તી ગયેલી સેન્ડવિચ ખાતા હતા. સેન્ડવિચ વિથ પોપકોર્ન. બસમાં કંઈક ના કંઈક પ્રોબ્લેમ છે એટલે ઊભી છે પાછળની બાજુ. બસ ઊભી રહે. ડ્રાઈવર અંકલ આઈને વાત થઈ. હવે બધા ઈ જ કહે છે કે કાં તમારી બસ બદલાઈ નાખો, કાં અમને હોટલ પાસે રાખો. સુમસાન એરિયામાં હું અંકલ ફોન વાત કરે, મારો ભાઈ વાત કરે. આગળ જઈને શું થાય છે? ખાવા બાવાનું મળે ને ત્યાં ઊભી રાખીએ તો બધા ખાતા થાય. જેની જોડે ના હોય એ ખાતા થાય. Let's go guys. Let's go. Yes of course. શું ફાસ્ટ? મારે બીજી ગાડી છે. હું પાછો પડ્યો તને પ્રયાગરાજથી આવ્યો બાર કેવું હતું કે પ્રયાગરાજ